પડે છે ને ત્યાં બધા કેટલા એટલા જગ્યાથી હેતરમાં આટલાય વળી મજૂર ચાર મળ્યા તે ઉતારી લીધા તે વળી જે હાથમાં આવ્યા આખા હેતરમાં ઈંડા વેણાવું ને મજૂર કરી એટલા ઈંડા પડી ગયા કરવાનું આ વાવાઝોડા વરસાદે તો ભિખારી કહી નાખ્યા બોલો અલે જસુબા જો નાખાલ બમ બમાટ અલે આ જો કઈ ઈંડા પોળા કરું છું નાવો તો કઢાઈ ગયો એડા બેડા. હા માવઠું બોલો તો વળી પાછા પલાળ ગયો તમે. એટલે કીધું પોળા કરું ને એટલે હુકાઈ જાય તો કઢાઈ લેતા ફાવે કે શું બમકાઈ જાય હા મારે પેલા છોકરાનું મુહૂર્ત કઢાવવાનું છે યાર, વિવાહ કરવાના છે. અલે પણ જસુબા આ મહિનો થયો ચાલે તમને ખબર છે? અલ્યા પૂંજાભાઈ એવી વાત આવી મહિના ના જવાનું મહિનું પૈણનું કોઈ નક્કી ના હોય. આ વસ્તી 100 માં અમે વિવાહ કરે લ્યો. અલે પણ પછી તમે તારા વિવાહ ગમે તેટલા કરો એટલા કરજો કે 17 મહિનો જવા દો. ના પૂંજાભાઈ 17 મહિનો નહીં જવા દેવો, મારે એને પૈણાઈ જ જાવ છે. પણ એ વેવાઈ યાર જપતો નહીં. અલે વેવાઈ હો ના જપતો પણ વેવાઈ ને કેવું પડે તો હમણાં થોડો આટલા 15 દાડા જવા દે પછી વિવાહ કરશું. આ 17 મહિનો ચાલે નહીં ખબર પડતી યાર. ભલા જ મેં પૂંજાભાઈ મથીન મારા અંતોણું છે નહીં જો પેડો મારે ને તો વળી પાછો મારો છોકરો હતો એવો ને એવો થઈ જાય. એના કરતા જે પટાવી એ વેલા કોઈ પેડા ના મારે અત્યારે તમે રહી દો 17 મહિના ના હોય ચોગણ વાઈન પડશે. આ માતાઓનો મહિનો છે ખબર પડે છે? એવું ના હોય પૂંજાભાઈ, ગમે ત્યાં વિવાદો થાય માતાઓને થાય ને આપણું એ થાય બધાનું પેલું કરવાનું. અલ્યા પણ મારી વાત હોપડો આટલો 17 મહિનો જવા દો તો વિવાહ કરો. અત્યારે આ વસ્તી વિવાહ કરવા માંડી હતી આ 17 મહિનામાં તો કેટલો કોરોના હર તો આવ્યો તો ખબર પડે છે? ના પૂંજાભાઈ તમે જોડે મારા પર હિસ્સે પડતા હોય એવું લાગે છે. પણ તો હું હાસું કહું છું કે તમે 17 મહિનામાં વિવાહ ના કરતા. 17 મહિનામાં તો માતાઓનો નિવેદ તો હોય, હવન તો હોય, રમણીઓ તો હોય, એવું બધું થાય યાર. એટલે ભલા મેં બધું યાર થાય છે, વિવાહ તો હોય યાર. તો તમે મારા પર હિસ્સે પડો છો ને એટલે જ બધી મને ખોટી સલાહ આલો છો તમે યાર. સલાહ નહીં આલતો, હારી સલાહ આલું છું. તમારા દેવી દેવતાઓનો મહિનો ચાલે છે એટલે હું તમારે હારી સલાહ આલું છું. તમે ભરાઈ રહો, મને પૂછજો પછી. ના તમારી વાત હોફળ્યો ને આવી તમારા જેવાની વાતો હોફળવામાં તો મારા છોકરા ના તો તૂટી જાય. આ વસ્તી આ જ્યાં વખત કોરોના વસ્તી વિવાહ કરવા માંડી હતી એ કોરોના નતો, માતાજીનો કોપ હતો યાર. મારી સલાહ લ્યો, આ માતાઓનો મહિનો છે, ખોટા હેરાન થઈ જાઓ. હેરાન તો હું યાર થઈ ગયો છું, બધાની વાતોમાં આવી ને હેરાન જ થઈ ગયો છું. તો નહીં માનો? ના મારે ત્યાં મચ્છીના છોકરાનું વંધોણું છે અને વળી પાછું તૂટી જાય. તમારી વાતોમાં આવું એના કરતા મારા છોકરાનું વહેલા ટેકોણું પાડી દેવાજો. અલ્યા ખોટા હેરાન તો હો આમાં આ ગરીબનું કેવું ભિખારી છો માણસ છે બોલો શું કરવાનું? તારી હારી સલાહ કોઈને ગમતી જ નહીં અને પછી હેરાન થઈ થાય પછી ખબર પડશે. આજકાલના છોકરાને શું કહેવાનું બોલો? ઈવાનું અડધું ભરી અને રહ્યા જતા રહ્યા અને આર્ય મારા ઓલે પડીમાં આ ભર્યું હોત તો ઈવાનું શું જોર આવત? તે ઈવન કરીને જતા રહ્યા અને અડધું મારે ભરવાનું થયું. ઈવાનું ભરી અડધું અને મારા આ ભરી મેલ્યું. આ 4 બોરા ભરી દીધા હોત તો હું જોર આવત? હા બોલો શું કરો છો? આ નહીં ભરાતું, દૂર ભર્યું છું. ભળાય છે પણ પૂછ્યું યાર એમાં ગરમ ઉકા થઈ જવા ને આટલી ઉંમરે ના થતું હોય તો પડી મેલો ને છોકરોને બતાવો. છોકરોને હું બતાવે દેખાડા? આ ઈવન કરીને જાય ને મારે ભરવું પડે છે. પેલણસી મોઢા સળાયેલા છે એટલે હું છે તમારા કરમ નો તમે ખરા ને ભોગવો છો. એટલે આ ભોગવવો તો પડે કે આ મેં ફોરે પછી મારે આ ભરવું પડે કે? એ બધી વાત છોડો, હું તમારા પાંચ કોમથી આવ્યો હતો. શું કોમથી આવ્યો? આપણે પેલું નિવેદ ખરા ને કરવાનું છે ને હા એ તે ખરા ને તમે મારા નવરાઈ નહીં લઈ આવો. એ તો મારે હાલ કોઈ નરવાઈ નહીં. જો બધાના પૈસા ઉઘરાયા ને આલ્યા છે તે લઈ આવો ગમે તે મારા હારે કોમ છે. પણ ઓફળો કે પડી મેલો કે દર વખત તમે લેવા જો છો યાર, હું તો કદી લેવા જો નહીં. તમને ખબર છે તો તમારે ખરા ને તમે ભૂલો ના એટલા માટે. એટલે હું જાઉં તો જ ખરું. શમ એટલે માતાજીના કોમમાં તમે કોઈ દુબળા પડી જાઓ? દુબળા નહીં, મારા આ કોમ નહીં જોતો. એ કોમ હવે ખરા ને એ તો હવે આટલું છે ભરતા હું વાર થશે લ્યો. મારા બોરા ભર્યા વગર હું શું જવાનું નહીં. પણ યાર જો કે મારા નવરાઈ નહીં યાર, મારે પેલું બધું કોમ કરવાનું છે યાર. આગળ મંદિર સાફ નહીં કરવાનું? તે મંદિર સાફ કરવાનું તો એકદમ મંદિર સાફ કરવાનું. છોકરા કોકને મોકલું કે? અલે છોકરું કોઈ જાય એવું નહીં. તમારો છોકરો તમને ઉછલું નહીં પર યાલતો તો પછી આ મોનતા આ નિવેદ લેવા કોણ જશે? હું નહીં હોય એ દાડે પછી કોણ લેવા જા? મરી જો એટલે પછી નહીં બીજાને જવું પડે તો સૌ કે હાલ પહેલા બીજા હાલ તો શું ને હાલ તે
વાત રહી બીજી, તમે નહીં હોય એ દાડા જોઈ જો હ, અને આમાં કહેવત નહીં કે કૂતરી પેલી કુકડી વગર વાણું નહીં વાય. તે ભાઈ તો લઈ આવો, મારા ભરવાનું કોમ છે, હું નહીં આવું. હોભળો, હું જઉં, મને ખબર નહીં પડતી, તમે લઈ આવો. કેમ ખબર નહીં પણ લીસ્ટ આડવાનું આલ દે દુકાન વાળો. તમારા કાયમસી જે લાવશો એટલે નિવેદમાં તમને હારી હું જ પડે. લ્યો ને તમે આટલું મોનો યાર, લ્યો મોટા છો ને તમે યાર મોન માગો છો. અલ્યા મોહન નહીં માગતો, મારા ભરવાનું એટલું પડી રહે ને એટલે હું તમને કહું છું કે તમને અવળું પડે છે. અવળું નહીં પડતું, માતાજી કોમમાં દર વખત તમે જ જાશો ને તમારે જ લાવવાનું. પોપડો સારું તે હું લઈ આવું છોડો. હાર, અને આવા નવા ગોહવાળા જવા લુગડો બદલી અલ્યા એ તો લુગડા પેલો બોરી નહીં જઉં છું. આપણે જેમ કરતા હોય ને એમ જ કરવાના, વિવાહ તો કરવા જ પડશે. નકર આમ તો છોકરો મારો કુંવારો રહે ના, શેકોળો દેખાતો નહીં, પોટલો તો હેતરમાં જ પડી રહ્યો છે. પેલો રહ્યો એ શેકોળા. જસુભાઈ બોલો. શું કરે છે? આ યાર આ એંડા ઉતાર્યા છે, પેલું ટ્રેક્ટર આવે છે, કહું ટોલામ નખાઈ જો બોજ્યા દે. આજે મારો ફોન આયા કરે છે, પેલા વેભાઈનો તો પમદાળ મારે જવાનું છે, આપણે મુરત જોવરાવા. એટલે પમદાડા હાલે અલ્યા પણ યાર તને ખબર તો પડે કે યાર ભાઈઓ પેલા પૂછ અને સીધો સીધો તું નક્કી કરી દીધું. એટલે શું નક્કી કરી? પૂછવા તો આવ્યો છું યાર, શું નક્કી કરવાની વાત છે? એટલે વેવાઈનો ફોન આવ્યો હતો. તાણે તયા તો અઠવાડિયે જ્યાં હતો, પણ એને શાલ લીધો કે પમદાળ જાય છો. પણ હોભળ કે તને એટલી તો ખબર પડે કે ના પડે કે મારા ખરા હું તું પાલી જોશ બરોબર બધી રીતે. હવે મારા એંડા એક કોઈ પેલા ઘઉં ભાસતી જોયા ને હેડ થઈ થઈને જ આવ્યો હું. તો પણ તને એટલી ખબર ના પડે કે હું આ તારે એકલા કરવાના તું. એટલે મારે એકલા નહીં કરવાનું, પણ તને ખબર ના પડે કે આમ વિવાહ આદરવા નથી વેળા થતું પાલી જઈએ. એટલે મારી ઉતાવળી એંડા હું બોલું એટલે પાકી જોઈને ઉતરી જાય આ ગવીને હાથે વટાઈ જાય. તું યાર ભલાદમી વાત કરીશ. એટલે શેકોળા કોઈ તું પાલે તને મારો છોકરો પરણાવવાનો? અરે વાત જોઈને બેહી રહેવાનું મારે? એમ નહીં, પણ પાલવું તો પડશે કે નહીં પાલવું પડે ભલાદમી? એ તો મુરત જોવરાઈને પછી પાલશું. અનો અબળ પાલવાની વાત તો સાઈડ રહી, અને ખરા પમદાળ આપણે પેલું મંદિર ખરા મોનતા કરવાની છે. શેકોળા હોપડી લે મારી વાત, એ મોનતા રહ. પેલા મારે છોકરો પરણાવવાનો હતો, એટલે એ મોનતા પડી રહે ને તારો છોકરો પેલો પેણ છે. એ વાતો તું છોડી દે યાર. શેમ આટલો બધો ગમણમાં આવી ગયો છે તું? ગમણની વાત નહીં શેકોળા. જો આ તાત્કાલિક મી ઉતાર છે કઈ તને ખબર છે? મને તો એ તો હું ખબર, તું અમે કોઈ વાતમાં ઉતાવળ જ કરી શકે તાણે. એટલે તમારે જેવા બધા આવું ને આવું કી એટલે જ વસ્તી પેઢા મારા છે, મારો છોકરો કુવારો. એમ નહીં, એક મિનિટ, શેમ અમારી જેવા એટલે બધા પેઢા મારવા વાળા મળી છે. તમારે જેવા શું કીધું યાર? તું હાલ કીધું કે તમારી જેવા છે, અમે કોઈ પેડા માર્યા? અમે તારા છોકરાનો પેલો 100 હગો તૂટી ગયો એટલે અમે પેડામાં માર્યા? એટલે હું તને નહીં કહેતો, વસ્તી તારે એવું કરે છે યાર. એટલે વસ્તી હોભળ, આ મારે પેલું આ બાધા કરવાની સીનું હું એટલે તારો ખરા તારો વેવાઈ મોન છે, પણ કોઈ દેવ ના મોન. ચકોળા બાધા પડી રહે, પણ મારા મુરત જોરા કર નહીં ચાલે તો. એટલે બાધા પડી રહે. હા, બાધા પછી બીજા દાડા થા. એટલે વેટા હો ને ખરા ને વેટાવાના દાડા આવશે. તમે મોનો મારું કીધું. ચકોળા કોઈનું મોનવા નહીં. જો આવું ને આવું તમે મને શીખવાડજો તો મારા ઇમનાન તો છોકરો પડ્યો રહે. શમ તારા વેવાઈને ખબર નહીં પડતી? તે ઉતાવળ કર્યું છે, મેલ ફાટું જણ શીયું વાત કરે સીધી યાર. અલ્યા પણ એવી વાત નહીં ચકોળા, વિવાહ તો કરવા જ પડે કે તેમ થાય એટલે યાર. વાત હાચી છે, પણ આપણા ડોહા ને આપણા વડીલો કહેતા આયા છે, તને ખબર છે ને? હું કહેતા આયા છે કે ભાઈ ખરા ને 17 મહિનામાં મૈણ થાય પણ પૈણ ના થાય. શેકોળા એવું કોઈ ના હોય. ચૈતરમાં બધા વસ્તી સોમામાં વિવાહ કરે છે, અને વિવાહ તો ગમે ત્યાં થાય. મૈણ ને પૈણનું કોઈ નક્કી ના હોય. એટલે વાત આશી છે, પણ 17 મહિનામાં તને એટલી તો ખબર પડે, અને તારા વેવાઈને એટલો મૂર્ખો છે ખબર ના પડે કે 17 મહિનામાં દેવોના દાડા હોય. એવું ના હોય, દેવોના દાડા હોય, આપણા દાડા હોય છે ગોળા. હવે તું નહીં મોને, અને તું ખરા ને હું તો જો એ નિવેદ કરા ને નહીં હોય તો થોડો લેટ હોય ખરા ને તમે આગળ હેડજો, હું નિવેદ પટાયા કર જો નહીં આવું હો. એટલે કેમ શેકોળા તું કે તાર આપણને વિચાર જ નહીં? અલે આપવાનો વિચાર નહીં, પેલા દેવનું ના ટળાય, કાયમથી કરતા આયા છીએ. એટલે પણ થઈ ના બીજા દાડ શું ના થાય દેવનું? એટલે બીજા દાડા થાય યાર તાણે. એટલે એમ કર કે પણ તારા કરા ના છોકરાને વિવાહ છે કે નહીં? હોવા એમ કરજે, મંડપ કરાનો રોપાવજે, વિવાહ પછી રોપાવજે. હું જોઉં છે રીતના તને સોફા છે રે. એટલે તારા આબુ નહીં, એટલે બધું દોઢું દોઢું બોલવાનું મારા આગળ. એટલે દોઢું બોલવાની વાત નહીં. તને તું કીધું કે બીજા દાડા થાય મોનતા એટલે તું મારો ભાઈ છે એટલે હું તને આટલું બધું કહેવાય, એટલે તું તો ધરસડે જોઈ છે. અધર સળવાની વાત નહીં, તારે સમજવું પડે એટલું કા દેવનું કોમ છે નહીં. આપણે માણસનું એક દાડો આગો પાછો રહ. એટલે દેવનું કોમ છે, મોણસનું કોમ નહીં.
અલે પણ અલે તારા વિવાહ કરવાના ભલ આદમી હું છું આમ પથારી ફેવરી છે યાર. હા, એટલે તને દેવ વાલું છે ભાઈ વાલો નહીં. તારા વિવાહ મનાય આજ જો ખરા ને તારા છોકરાનો વિવાહનો કારણ ના થતો પેલો હગો ના થતો એનું કારણ તને ખબર છે ને એક વખત થી બાધા મોટીને આવી હતી આજ જો ભોગ્યો નેટ ખરા ને એનો મેળ પડ્યો છે અને વળી વોટી ના છે એટલે ના હોય વેગન ઉભો થાય. એટલે તારા મન છે માતા ગોળ પાડે એમ. અલે માતાની શું વાત કરશે માતાના કોમો કોઈ દાડો ખરા ને આડી જીભ ના કરીએ. એટલે હું શું આડી જીપ કરું છું તાણે. આડી જીભ છે કે ટાઈમ જ થવાનું હોય ના થાય એટલે માતાને અવળું પડે છે એમ ખબર નહીં પડતી. એટલે કાને આવડું પડ્યું? અલે તું વાતને ખાલી સમજ કે આ માતાનું નિવેદ છે અમારે 2 દાડો પછી હા. તો જસુબા કી છે કે 2 દાડો પછી એમને તાકડે ગોઠવી દીધું છે હું? છોકરાને મુહૂર્ત કઢાવવા જવાનું છે કી. હા તે પહેલા વિવાહ કરવા પડે કે જસુભાઈ વાત સાચી છે. માતાનું નિવેદ તો 2 દાડો પછી જ થાય છે ગોળા. એમ નહીં એટલે તારા છોકરા કદાચ વિવાહ હોય અને વિવાહ પટ્યા પછી 2 દાડો પછી ઢોલ વગાડે તો આમ શુભ છે. પહેલા વિવાહ કરવા પડે પછી ઢોલ ના વાગે કે યાર. એટલે શકળા ભાઈ હાલ ચૈતર મહિનો ઉતરી નહીં ગયો. જો ડૂમ કરવા માંડ્યો જેવા તો હું કે નહીં કરતો આ શાળા કરે શાળા. અલ્યા બેટા હો લે બેટા માતાઓ હો રસ્તામાં તો માતાઓ અલ્યા માતા ના બોલ ટાળશો ને તો આ નેટ મેળ પડશો તો લે ખરા ને છૂટું ખરા ને તૂટતા વાર નહીં થાય ને ફેંકાઈ જો લ્યો. અલ્યા નહીં ફેંકાઈ જઈએ તું આ બંધ કરે ધચંગ બંધ કરજે લે એવા બંધ કરે. શાંતિ રાખો જસુભા હોભળો મારી વાત. આમાં આ કી છે ને માતાજી આવ્યો છું તો તમે એ કી ને કરો યાર. હું એ બધું દેવા માનતો નહીં. આવી રીતના કોઈ માતાઓ રસ્તામાં નહીં પડી જાય રસ્તામાં આવું મારે તો મારે કરું ને મારા છોકરાનું મુહૂર્ત જોવરાવાનું છે તારે આપવાનું છે એટલે આપવાનું છે. બોલ જાય કે નહીં આવું કે હવે હું 2 બાજુ ફસાઈ રહ્યો છું તું એક કોરી ભય થાય છે હું માને મેલીને ખરા ને માનો બોલ કદી ઓળંડ્યો નહીં આજ જો પણ કાલ દાડા પછી જો કોઈ તને તકલીફ આવે તો પછી મને નિમિત્ત ના અડાડતો. તને કોઈ નિમિત્ત નહીં અડાડું તું હું કા ટેન્શન લીધા બધું. પણ જો આ માતાનો બોલ ઓરંડાય છે અને કોઈ વેગન આવે તો કાલ દાડા પછી વાતો ના કરતો કે આ ખરા નાશ્યા ઘોડાને લીધે મારા ખરા ને ઓરવું પડ્યું. મારી વાત સાંભળો. બે જપી જો તમારે બેનું એ નિવારણ આવી જા. તમે 2 દાડા આપણા મંદિરે જઈ અને પૂછે તો કોઈ વાંધો નહીં. પૂછે રજા લઈએ જો તમને રજા મળે તો તમારે વિવાહ કરવાના ના મળે તો મહિના પછી કરવાના. ના જેવા હો મારે એ બધું ના મારા વિવાહ કરવાના પેલા મંદિર હટો. આ મંદિર તો રજા નહીં મળે તોય વિવાહ કરવાના ને મળશે ને તોય વિવાહ કરવાના. અલ્યા માતાનો માતાવાળા વેટાઈ રહો અને હેરાન થઈ જાઓ તમે જોતા નહીં. અલ્યા ના વેટાઈ રહી દેવા વિવાહ કરવાના એમાં હું વેટાઈ રહી બધી તૈયારીઓ છું મારા બધું તૈયાર છે. પણ મારી વાત હોભળો જસુભા અમે તમે મંદિર હટો. હા તે મંદિરજી તમારે બેનો હોય લડે કોઈ ઉકેલ પડવાનો નહીં. જો અમે તો 2 ભાઈ તરીકે લડવા માંગતા નહીં પણ માણસ આવી વાતો કરે છે એટલે શું કરવાનું યાર. તમે ખરા ને માતાજીનો બોલ ઓરંડવો નહીં. ચૈતર મહિનામાં તમે બાધાઓ કરતા આવ્યા હોય ને તો બસ કરવી જ પડે. અલ્યા બાધા કરવાનું હું શું ના પાડું દેવા પણ હારે શું દોઢું બોલે છે આપવાનું એ જે દાડા જવાનું છે એ દાડા કે મારે બાધા કરવાની છે. પણ તમે ફોન કરીને કહી દો કે બીજા દાડા મેં આવશું. એનો છોકરો જન્મ્યો આ જો હગું ના થયું એ દાડાશીની તારીખ નક્કી થયેલી હતી. આ હા એ વાત સાચી. તારીખ નક્કી થયેલી હતી અને તને એટલી તો ખબર છે કે આપણા દર સાલે છે આપણા કરણ વડીલો કરતા આવ્યા છે આપણે કરીએ છીએ તો તને મૂર્ખા ખબર નથી. તો મૂર્ખા પણ એક દાડો આગો પાછો ના થાય તને આટલી તો ખબર પડે કે ના પડે યાર. જસુભા જે નિવેદ તારીખ પ્રમાણે આપણે આઠેમ કરતા હોય ને એ કરવો જ પડે યાર. પણ નુમનો ના થાય. એવું કોણ કોઈ ના આવે દેવા. માતાજીની ઓટી પડી જાય ને તો ગમે તે ઘરમાં દુઃખ આવે. એવું કોઈ દુઃખ બુખ ના આવે ને કોઈ ઓટીઓ ના પડે. તમે બધી આ તો બધી ખોટી મનના તો આવો યાર. આપણો મારી વાત મોનો તો હું મંદિર આવું. મંદિર તમે તારે હેડો અમારા અંગાથી બરોબર. જો માતા રજા હાલા કે ના હાલા આપણા મુહૂર્ત જોરાવાનું છે.